હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 16મું ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 16મું ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। જેમાં પહેલું, ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો। તો આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા। આર્થિક ઉદારીકરણના લાભ, ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબ લાભ થયા છે। ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે। વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો। વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે। દેશની આંતર માળખાકીય સગવડોમાં વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે। ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે। બીજો પ્રશ્ન, ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો। ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે, તો જોઈએ। પહેલા વિદ્યાર્થી મિત્રો, ઘણા મિત્રોની માંગ હતી, સર આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ, સર ગણિત અને વિજ્ઞાન અમને સમજાતું જ નથી 10મા ધોરણનું, તો પ્લીઝ એના વિડીયો લેક્ચર તમે અમને આપો, બરાબર? અથવા તો સર સામાજિક વિજ્ઞાન અને સાયન્સ વાંચવામાં કંટાળો આવે છે તો રંગીન મટીરિયલ આપો। તો આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર પર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને મેળવો, જેમાં સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષાના અસાઇનમેન્ટ, બરાબર, આ બધું જ મળવાનું છે। ચાલો ડાઉનલોડ કરી ઓપન કરશો, આ પેજ ખુલે, એમાં મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા તમામ પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો મળશે। 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાજ વિડીયો જોઈ શકશો। તો દેશમાં ઔદ્યોગિકી ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે। મૂડીલક્ષી અને વપરાશી ચીજ વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો છે। જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે। ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે। આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે। નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે। ભાવો અંકુશમાં રહ્યા નહીં, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે। ત્રીજું, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો। તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ। ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા। તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું। ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે, જેમાં દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે। પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે। પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે। વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે। દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે। ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો। તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી। ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાર્યની જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે। પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતોમાં ધ્યાનમાં રાખવી જોઈએ, અથવા ટકાઉ વિકાસની વ્યૂહરચના ગોઠવવા નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો।
કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા, જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલ્સ યુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે કાયદાકીય નિયંત્રણો મૂકવા. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો. પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો. પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડ પેદાશોનો ઉપયોગ, ટેકનોલોજીના વિકાસ પર ભાર મૂકવો. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો, જેમાં પહેલું વૈશ્વિકીકરણના લાભો જણાવો. તો નીચે પ્રમાણે છે. પહેલા, વૈશ્વિકીકરણને પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે છે. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો. તો સંયુક્ત રાષ્ટ્રો યુએનના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1995ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. તો WTO નું પૂરું નામ પૂછાય, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. વિશ્વ વ્યાપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરી રહ્યું છે. બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી એમનો અમલ કરાવવો. તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવી. તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે. ચલો, ખાનગીકરણના લાભો જણાવો. તો નીચે પ્રમાણે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનોની એકમોની સંખ્યામાં વધારો થયો છે. મૂડીલક્ષી અને વપરાશલક્ષી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે. ત્રીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો, જેમાં પહેલું વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારે થયો? 1991માં. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1995ના રોજ. ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ચલો, સાચો વિકલ્પ પસંદ કરો. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં છે? જીનીવા. પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ ક્યારે યોજાઈ હતી? 1972માં. વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? 5 જૂન. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને તમામ સ્વાધ્યાય સોલ્યુશનોની PDF, મટીરિયલ, વિડીયોઝ, બરાબર, આ બધું જ કે પરીક્ષાના સમયે પેપરો, તો આ બધું જ આપણી એપ્લિકેશનમાંથી મળવાનું છે. તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.